મહારાષ્ટ્રમાં સંપર્ક વિહોણા બનેલા 20 શ્રમિકો હેમખેમ પરત ફર્યા. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના કડમળ ગામના આશરે 20 જેટલા શ્રમિકો રોજગારીની શોધમાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર ખાતે ગયા હતા. છેલ્લા કેટલાક સમયથી આ શ્રમિકોનો તેમના પરિવાર સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો હતો, જેને પગલે પરિવારજનોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક સ્તરે આ બાબતની જાણ થતાં જ ડાંગ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ઓપરેશન મિલાપ કાર્યક્રમ હેઠળ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસની વિવિધ ટુકડીઓએ આધુનિક ટેકનોલોજી અને સ્થાનિક બાતમીદારોની મદદથી મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. વિશ્લેષણ મુજબ આ શ્રમિકો ભૌગોલિક પરિસ્થિતિ અને સંદેશા વ્યવહારના અભાવે પોતાના વતન સાથે સંપર્ક સાધી શક્યા ન હતા. પ્રશાસનની સતત મહેનત અને આંતરરાજ્ય પોલીસ સમન્વયના કારણે તમામ 20 મજૂરોને સહી સલામત શોધી કાઢવામાં સફળતા મળી હતી, જે ડાંગ પોલીસની માનવીય અભિગમ સાથેની કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ડાંગ જિલ્લાના કડમાલ ગામથી ગયેલ 20 જેટલા મજૂરી કામ ગયેલ મજૂરોના એમના પરિવાર સાથે સંપર્ક તૂટી ગયેલ અને ત્યાં આ લોકો સટાના બાજુ મહારાષ્ટ્રમાં કામગીરી કરવા માટે ગયેલ હતા અને એમના જ્યારે સંપર્ક પરિવાર સાથે નથી થયું એક અઠવાડિયે સુધી, એમને પછી આવા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને આવા પોલીસ સ્ટેશનમાં પીઆઈએ ત્યાંના પોલીસ સ્ટેશનના સ્ટાફથી કોર્ડિનેટ કરીને સટાનાથી આ બધા મજૂરો 20 મજૂરોને સુરક્ષિત રીતે અહીંયા આજે આવામાં લઈને આવી ગયા છે.